નમસ્કાર મિત્રો, આજે ગુજરાતની પશ્ચિમ બાજુએ દરિયામાં મોટું વાવાઝોડું સક્રિય થઈ ગયું છે, જેના કારણે આગામી દિવસોમાં એટલે કે ઓક્ટોબર મહિનાની શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે। અમુક મિત્રો દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પૂર પણ આવી શકે છે। મિત્રો, દરિયામાં બનેલું આ ભયાનક વાવાઝોડાને કારણે ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી વરસાદ પોતાનો કહેર વરસાવે તેવી પણ શક્યતા છે। દરિયામાંથી બનેલું આ મોટું વાવાઝોડું દરિયામાં તોફાન લાવી શકે છે અને મિત્રો જો આ વાવાઝોડું આગામી દિવસોમાં ગુજરાત તરફ આવશે તો મિત્રો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભયાનક સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। આજે પણ મિત્રો સવારથી ગુજરાતના દરેક વિસ્તારોમાં વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે આજે રાત્રે ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ આવી શકે છે। હવામાન વિભાગે તથા આગાહીકાર અંબાલાલ પટેલે પણ આવનારા 2 થી 3 દિવસ ધોધમાર વરસાદના સંકેત આપી રહ્યા છે। મિત્રો, આ દરિયામાં બનેલા તોફાની વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે જેમ કે જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી, દ્વારકા, આ જિલ્લાઓમાં વધુ વરસાદ જોવા મળી શકે છે। સરકારે આ વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં 3 નંબરનું સિગ્નલ પણ જાહેર કરી દીધું છે। મિત્રો, અત્યાર સુધી આવેલા વાવાઝોડામાં આ સૌથી મોટું વાવાઝોડું કહી શકાય છે, કારણ કે મિત્રો હવે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેવા જઈ રહ્યું છે। ચોમાસું જતાં જતાં ગુજરાતમાં ભારે વરસાદ વરસાવે તેવી સંભાવનાઓ છે। હાલમાં મિત્રો માત્ર ગુજરાતમાં નહીં પરંતુ આખા ભારતમાં વરસાદ પોતાનો કહેર વરસાવી રહ્યો છે। ભારતના મોટા શહેરોમાં વરસાદને કારણે પૂર પણ આવ્યું છે અને લોકોના ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે। સરકાર લોકોની મદદ માટે સહાય પણ આપી રહી છે। આવનારા ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં વરસાદ ભૂકા બોલાવશે। મિત્રો, હાથિયા નક્ષત્રએ આ વર્ષે ભારે વરસાદ વરસાવ્યો છે અને મિત્રો હજુ પણ વાવાઝોડાનું સંકટ ગુજરાત માથે જોવા મળી રહ્યું છે। મિત્રો, દરિયામાં બનતા વાવાઝોડાને કારણે કાંઠાના જે વિસ્તારો છે ત્યાં મોટું સંકટ પણ જોવા મળી રહ્યું હોય છે। મિત્રો, હાલ દરિયામાં બનેલું તોફાની વાવાઝોડું આગામી 12 કલાક દરમિયાન કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાંથી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો ચોમાસાની વિદાય સમયે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસી રહ્યો છે। મિત્રો, નવરાત્રિના તહેવારમાં વરસાદ થતાં ખેલૈયાઓ અને ગરબાના આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં 3 દિવસ સૌરાષ્ટ્રના 6 થી વધુ જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કરાયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ 30 સપ્ટેમ્બરના રોજ રાત્રે રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। કચ્છ, જામનગર, અમરેલી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, પાછોતરા વરસાદને કારણે એટલે કે જતાં જતાં ચોમાસાના વરસાદે મગફળી અને કપાસના પાકને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે। અમરેલી જિલ્લામાં 2 દિવસથી વાતાવરણમાં એકાએક પલટાને કારણે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। અમરેલી જિલ્લામાં 6 થી વધુ તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો, જેના લીધે આ પંથકમાં ખેડૂતોને પોતાના ખેતરમાં કરેલા મગફળી, બાજરી, કપાસ જેવા પાકોના પાછોતરા વાવેતરને વ્યાપક નુકસાન થવાની ભીતિમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ખંભાતના અખાતમાં બનેલું વાવાઝોડું સક્રિય થવાને કારણે આજે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 2 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 થી 4 દિવસ સુધી ભારે વરસાદની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે। આજે સવારે મિત્રો 24 કલાક દરમિયાન રાજ્યના 130 તાલુકાઓમાં વરસાદ પડ્યો। સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મિત્રો, વરસાદની આગાહી આપવામાં આવી છે અને સૌરાષ્ટ્રમાં આજે રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જળાશયોની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। આજે સવારે મિત્રો છેલ્લા 24 કલાક દરમિયાન 17 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે। હાલ મિત્રો દરિયામાં બનેલા વાવાઝોડાને કારણે ગુજરાતમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। મિત્રો, આજે અને આવતા એક અઠવાડિયા સુધી ગુજરાતમાં અવિરત વરસાદ પડશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। આભાર મિત્રો। તો આવા જ દરરોજના તાજા અને અગત્યના સમાચારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તથા તમારા અન્ય મિત્રો સુધી શેર પણ જરૂર કરી દેજો।